આગામી 26 તારીખે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે અને આવતીકાલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ત્યારે પાદરા તાલુકામાં રાજકીય ગતિવિધિઓ તેજ જોવા મળી રહી છે। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાદરા તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની બેઠકો માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉમેદવારોની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જિલ્લા પંચાયતની બેઠકોમાં ડબાસા બેઠક પરથી વિનોદભાઈ કાલિદાસ પરમાર, ચોકારી બેઠક પરથી ભયલાલભાઈ સુરસંગ જાદવ ઉર્ફે ભલાભાઈ અને વડુ બેઠક પરથી પારુલબેન અર્જુનસિંહ પઢિયારે પોતાના ટેકેદારો અને સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી હતી। તે જ રીતે તાલુકા પંચાયતની મહુવડ, સોખડા, રાઘુ, નરસિંહપુરા, ભોજ, ચોકારી, ગણપતપુરા, સાધી, તિથોર, રણુ, આતી, વડુ તેમજ મુવાલ બેઠકો માટે કોંગ્રેસના ઉમેદવારોએ મોટી સંખ્યામાં સમર્થકો સાથે પહોંચી ઉમેદવારી નોંધાવી છે। ઉમેદવારોએ જીત અંગે વિશ્વાસ વ્યક્ત કરતા વિજયનો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે।